ઘટમાં જો એ બોલનારો હોય તો એ ઘટમાં આપણા ઘટમાં બોલતો હોય તો એના ઘટમાં બોલતો ન હોય, આપણા ઘટમાં સાંભળતો હોય તો એના ઘટમાં પણ સાંભળતો હશે, અને આપણા ઘટમાં જે છે એ જેના ઘટમાં હતું, આજે ગયા છે એની વાત કરું છું, એના ઘટમાં ઈ હતું જે આપણા ઘટમાં છે, એટલે ઈ ઘટવાળા ઘટનું સાંભળશે. એટલે કહું છું કે જ્યારે નાદ આવે ત્યારે તમે પણ નાદ કરજો, આ ધૂન સંકીર્તન કરજો. આ 14 વર્ષથી રામધૂન અહીંયા ચાલે છે, એટલે આવા સદવિચાર આ તમારા બધાની કૃપા છે, સંતોની કૃપા છે કે આવા સદવિચાર અમને પણ આવે છે, તમને પણ આવે છે, આપણને બધાને આવે છે. 14 વર્ષથી રામધૂન સંકીર્તન ચાલે છે. એ ધૂનનો નાદ પણ આ જે પ્રતિમાઓ લાગી છે, આ જે ચિત્ર છે એમને સાંભળવા મળશે, આ સત્સંગ પણ સાંભળવા મળશે. નિશ્ચિત રૂપથી એમની ગતિ થશે, નિશ્ચિત રૂપ. આ એક મારી અંદર રહેલો સાધુ બોલે છે, નિશ્ચિત મુક્તિ થશે, ગતિ નિશ્ચિત.